મિત્રો, ગુજરાતના ખૂણે ખૂણેથી આવી રહ્યા છે સમાચાર. સૌથી મોટા સમાચારમાં વાત કરીશું. આણંદ જિલ્લામાં ચોમાસા દરમિયાન રોડ રસ્તાના સમારકામનું કામકાજ શરૂ કરી દેવામાં આવ્યું છે. નડિયાદ અને ખેડામાં સ્થાનિક તંત્ર દ્વારા રસ્તા સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી. સાબરમતી નદી બેંક સુંદરતા પ્રોજેક્ટ માટે વધુ ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી. અમદાવાદના દરિયાપુરમાં સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી રેડ પાડવામાં આવી. વડોદરા શહેરની વિશ્વામિત્રી નદીની સપાટી પર તંત્રની અત્યારે બાજ નજર છે. પંચમહાલ જિલ્લામાં યાત્રાધામ પાવાગઢ ખાતે ભક્તો માટે ભારે ઘોડાપૂર ઉમટી પડ્યું છે. વલસાડ જિલ્લામાં ભારે વરસાદના પગલે લો લેવલ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યા છે. સુરત ડાયમંડ બુર્સ ખાતે નવા ટ્રેડિંગ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો. નવસારીમાં ચીકો અને અંબાડીના પાકને વરસાદથી રાહત. તાપી જિલ્લામાં ઉકાઈ ડેમની સપાટી પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. ભરૂચ અંકલેશ્વર સ્ટેટ હાઈવે પરથી પૂરના પાણી હટતા વાહનો શરૂ થઈ ગયા છે. ડાંગના ગિરિમથક સાપુતારામાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી. સુરત ટેક્સટાઇલ માર્કેટમાં નવા સુરક્ષા નિયમો અમલી કરવામાં આવ્યા. વલસાડ દરિયા કિનારે ઊંચા મોજા ઉછળતા સૈનિકો તૈનાત કરી દેવામાં આવ્યા છે. રાજકોટમાં 17 વર્ષની સગીરા પર દુષ્કર્મ ગુજારનાર આરોપીઓ ઝડપાઈ ગયા છે. સોમનાથ મંદિરે શ્રાવણ માસ નિમિત્તે વિશેષ પૂજા અને દર્શન વ્યવસ્થાનું આયોજન. દ્વારકા જગત મંદિર ખાતે પવિત્ર દર્શન માટે શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી રહી છે. જૂનાગઢ ગીર અભયારણ્યમાં વન્ય જીવો માટે વિશેષ ટ્રેકિંગ સુવિધા આપવામાં આવી છે. ભુજ અને ગાંધીધામમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત કામગીરી ઝડપી કરવામાં આવી. જામનગરમાં કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂન રોડ રિપેરિંગ શરૂ કરવામાં આવ્યા. ભાવનગર બંદર પરથી માલ સામાનની હેરફેર ઝડપી કરવામાં આવી. પોરબંદર દરિયાઈ સુરક્ષા માટે કોસ્ટગાર્ડનું ખાસ પેટ્રોલિંગ જોવા મળી રહ્યું છે. મોરબીમાં સિરામિક ઉદ્યોગ માટે ગેસ પુરવઠો સરળ બનાવવાની માંગ સામે આવી. અમરેલી જિલ્લામાં ગીરના સિંહોનું રેસિડેન્શિયલ એરિયામાં સાઇટિંગ જોવા મળી રહ્યું છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.